મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે લાસ્ટ ક્લાસમાં આપણે અહીંયા સુધી આવ્યા હતા. લાસ્ટ ક્લાસમાં આપણે છાદમસ્તિક ભાવ થઈ ગયું હતું, પછી બાદર વચનકા યોગ પણ થઈ ગયું હતું, લગભગ આ પણ થઈ ગયું હતું. હવે સંસારી જીવન જે છે એ આપણને અહીંયાથી જોવાનું છે આજ. ઓકે, તો પ્રકૃતિનો નિમિત્ત આ શું છે? ઉદય. ઉદય વિધિ ચાલી રહેલી છે, ધ્યાન રાખવાનું. એટલે કે કયા ટાઈપના પ્રકૃતિઓનો અને કેટલી પ્રકૃતિઓનો ઉદય નું નિમિત્ત કે કારણ આ સંસારી જીવન બને છે. તો આ છે બે ટાઈપની પ્રકૃતિઓ. આ જે બે પ્રકૃતિઓ જે છે તો એ ક્યાંથી ક્યાં પહેલાથી કરીને આ 14th ગુણ સ્થાનક સુધી એ ઉદયમાં રહેલી હોઈ શકે છે. અને એમાં પણ જે 14થમું ગુણ સ્થાનક છે તો અહીંયા એક બંનેમાંથી, એટલે કે આ બે અને એક આવી રીતે લખેલું છે તો આપણે આ ભણ્યું જ છે ને કે એટલે બે માંથી કોઈ પણ એક ઉદયમાં રહેલી હશે, એટલે એક સમજવાનું આપણને અહીંયા. ઓકે, એટલે અહીંયા પણ બે લખવું જરૂરી છે કે બંનેમાંથી એક, નહીં તો લાગે કે એક જ અને એ કઈ, એવી રીતે આપણને લાગે. બંનેમાંથી કાંઈ પણ હોઈ શકે છે. અને એ બે પ્રકૃતિઓ કઈ હોય તો સંસારી જીવનમાં શુભ, શું કહેવાય, સાતાવેદન્ય અથવા તો શાતાવેદન્ય અને અસાતાવેદન્ય આ બે કર્મો જે છે એનું ઉદય રહેલું હોઈ શકે છે. એ પણ પહેલાથી કરીને 13માં ગુણ સ્થાનકે સાતા અને અસાતા વેદન્ય કર્મોનું ઉદય ની શક્યતા છે. અને 14માં ગુણ સ્થાનકે આ બંનેમાંથી કોઈ પણ એક સાતા અથવા તો અસાતા વેદન્ય કોઈ પણ એક હોઈ શકે છે. જરૂરી નથી કે સાતા વેદન્ય નું જ ઉદય જરૂરી કમ્પલસરી છે, એવું કઈ નથી. અસાતા વેદન્ય નું પણ ઉદય હોઈ શકે છે, ધ્યાન રાખવાનું. તે સંસારી જીવન એ કારણરૂપ બને છે, એના ઉદય નું કારણ રૂપે ધ્યાન રાખવાનું. તો એવી રીતે ટોટલ 14th ગુણ સ્થાનક, ટોટલ 14 ગુણ સ્થાનક સુધી, એટલે ટોટલ 14 ગુણ સ્થાનકો ઉપર આટલા બે પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. અને આ 14થમાં કોઈ પણ એક બંનેમાંથી. એટલે અહીંયા મેન શું છે કે સંસારી જીવન જો રહેલું હોય તો પછી આ બે પ્રકૃતિનો ઉદય હોય. અને જો નહીં હોય એટલે સંસારમાંથી જે જીવ નીકળી ગયો, સંસાર છોડીને, એ ક્યારે નીકળ્યો કહેવાય? જ્યારે એ સિદ્ધ બને ત્યારે જે કહી શકાય ને. એટલે સંસારમાંથી હવે કેવું, સંસારી જીવ છે, આપણે જીવ વિચારમાં ભણીએ તો ને બે પ્રકારના જીવ હોય. એક તો સંસારી, બીજા કેવા હોય? મુક્ત હોય. અને મુક્ત એટલે કે કયા હોય? મુક્ત એટલે કે સીધા આત્માઓ. એટલે સંસારી જે પણ હોય તો એમને આ બંનેમાંથી કોઈ પણ નું ઉદય તો હોય જ, ધ્યાન રાખવાનું. એટલે સંસારી જીવન એ કારણરૂપ બને છે. પછી નેક્સ્ટ છે માનવ ભવ. આ માનવ ભવ જે છે, માનવ એટલે કે શું? હ્યુમન, મનુષ્ય. આ માનવ ભાવ એ કારણરૂપ બને છે બે પ્રકૃતિઓનો ઉદય માટે, પણ પહેલાથી જ કરીને 14 ગુણ સ્થાનક સુધી. તો એ બે પ્રકૃતિઓ કઈ હોઈ શકે છે? જે 14 ગુણ સ્થાનક સુધી ઉદયમાં રહેલી હોઈ શકે. અને પણ મનુષ્ય ભાવ જેને હોય તો એ કોણ હોય? ઓબ્વિયસલી મનુષ્ય આયુષ્ય અને મનુષ્ય ગતિ. કઈ બે પ્રકૃતિ છે? મનુષ્ય ગતિ નામ કર્મ અને મનુષ્ય આયુષ્ય કર્મ. તો આ બે પ્રકૃતિઓ ના ઉદય નું કારણ શું બને છે? માનવ ભાવ. એ પણ ઈઝી અને સિમ્પલ છે. પછી નેક્સ્ટ છે સિદ્ધત્વ સ્પર્શી પુણ્ય. સિદ્ધત્વ સ્પર્શી પુણ્ય. તો એમાં આ કારણરૂપ બને છે 8 પ્રકારની પ્રકૃતિના ઉદયનું કારણરૂપ બની શકે છે, પણ પહેલાથી કરીને 14th ગુણ સ્થાનક સુધી. ત્રસ પણ હોય જીવને, ત્રસ નામ કર્મ. એટલે આ કર્મ પ્રકૃતિનો ઉદય હોય તો જ જીવ પોતાના હિસાબથી હાલી ચાલી શકે. એટલે કે પંચેન્દ્રિયપણું પણ મળી શકે ને તો જ. સ્થાવર નામ કર્મ હોય ઉદયમાં તો પછી આ એક ઇન્દ્રિયમાં બેઠેલું હોય, સ્થાવર જીવ બનીને બેઠેલું હોય, પછી મોક્ષ નહીં મળે એ ભાવમાં. એટલે ત્રસ નામ કર્મ ઇમ્પોર્ટન્ટ છે. પછી બાદર નામ કર્મ પણ જરૂરી છે. જો સમજો કે સૂક્ષ્મ
નામકર્મ ઉદયમાં હોય તો આપણે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં હોઈએ અને એ ભાવમાં પછી મોક્ષ નહીં મળે ને. તો બાદર નામકર્મનો ઉદય હોવું બહુ જરૂરી છે. પછી મેન શું છે? પર્યાપ્તાપણું. તો એના માટે પર્યાપ્ત નામકર્મ એ પણ હોવું બહુ જરૂરી છે. જો સમજો આપણે અપર્યાપ્ત જીવ હોઈએ તો પછી જીવન જ કેટલું હોય, એક અંતર્મૂર્ત જેટલું હોય, એમાં પણ સ્વયોગ્ય પર્યાપ્ત પરિપૂર્ણ કર્યા વિના મૃત્યુ થઈ જાય તો પછી શું ફાયદો? એટલે પર્યાપ્ત નામ કર્મ ઉદય હોવું બહુ જરૂરી છે. પછી છે પંચેન્દ્રિય જાતિ નામ કર્મ. પંચેન્દ્રિય જાતિ નામ કર્મ જે છે એ પણ બહુ જરૂરી છે. પંચેન્દ્રિય જાતિ નામ કર્મ ઉદયમાં હોય તો જ આ પાંચની પાંચ ઇન્દ્રિયો મળે. નહીં તો પછી આપણે કોઈ એક ઇન્દ્રિય થી ચૌરિન્દ્રિયમાં હોત એવા જાતિવાળા હોઈએ તો આપણે તિર્યંચ જ કહેવાઈએ ને. પછી પંચેન્દ્રિય જાતિ નામ કર્મ ઉદયમાં હોય તો પછી મનુષ્ય પણ મળી શકે ને એ જ ભાવમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે. એટલે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે મોક્ષ માટે. પછી છે ઉચ્ચ ગોત્ર કર્મ. ઉચ્ચ ગોત્ર કર્મ એનું પણ ઉદય રહેલું હોય ઠેઠ 14th ગુણ સ્થાનક સુધી. બરાબર. ઉચ્ચ ગોત્ર કર્મ જે છે એ જીવને એ છઠ્ઠા ગુણ સ્થાનક ઓનવર્ડ એ જ ઉદયમાં હોય. નીચ ગોત્ર કર્મ તો પછી ઉદયમાં તો શક્ય જ નહીં હોય. બરાબર. અને ઉચ્ચ ગોત્ર કર્મ તો પહેલાથી છઠ્ઠા સુધી પણ એ ઉદયમાં હોઈ શકે જીવને, પણ કમ્પલસરીલી પછી છઠ્ઠા ઉપર કોઈ આવે અને એનાથી ઉપર જાય તો યાદ છે ને આપણે ડિસ્કસ કર્યું છે કે ઉચ્ચ ગોત્ર કર્મ તે જ ઉદયમાં હોય, પછી નીચ ગોત્ર કર્મ તો ઉદયમાં નહીં હોય. કારણ કે હવે સાધુત્વ પામ્યો છે જીવ તો પછી નીચ ગોત્ર કેવી રીતે કહેવાય એનું? હે ને? બરાબર ને? સાધુત્વ કહેવાય કે આંતરિક એનું આવું છઠ્ઠું લેવલ છઠ્ઠા ગુણ સ્થાનકે આવી ગયું છે. સર્વવીરથી બાહ્ય થી અભ્યંતર થી આવી ગયું છે એમાં. ઉચ્ચ ગોત્ર પછી હોય. પછી નેક્સ્ટ છે સુભગ નામ કર્મ, એટલે કે સૌભાગ્ય નામ કર્મ. તો સૌભાગ્ય નામ કર્મ નું આપણે શું એ નહીં, માત્ર આદ્ય નામ કર્મ પણ લઈ લઈએ. સુભગ નામ કર્મ, આદ્ય નામ કર્મ અને યશ નામ કર્મ, આ ત્રણેયનું આપણે સાથે લઈ લઈએ. તો હવે એમાં શું સમજવાનું છે? આપણે એ પણ ભણ્યું હતું કે જ્યારે જીવ પાંચમા ગુણ સ્થાનકે આવી જાય તો પાંચમા ગુણ સ્થાનક એટલે કે આ દેશવીરતી ગુણ સ્થાનકે આવે તો પછી શું થાય? એનું જે શું કહેવાય, એનો જે ઓપોઝિટ છે દુર્ભાગ્ય એટલે દુર્ભગ નામ કર્મ કે અનાદ્ય નામ કર્મ કે અપયશ નામ કર્મ, એનું શું થઈ જાય? ઉદય વિચ્છેદ થઈ જાય. અને પછી ઉદયમાં હોય તો શું હોય? માત્ર સુભગ નામ કર્મ, આદેય નામ કર્મ અને યશ નામ કર્મ. એટલે પાંચમા ગુણ સ્થાનકે આવ્યો કે એનાથી ઉપર જતો જાય તો પછી આ ત્રણ નામ કર્મોનું જ ઉદય રહેલું હોય એટલે યશ એટલું નામ ફેમસ જ થાય કે એનું બધા માન્ય, એનું જે પણ હોય કથન એનું માન્ય કરે, બધા સાંભળે. સૌભાગ્ય જ હોય, કઈ દુર્ભાગ્ય નહીં આવે એના લાઈફમાં, એવું હોય. એટલે પાંચમા ને એના ઉપર આ બધું હોય એ જીવને ઉદયમાં, અને ઠેઠ 14મા ગુણ સ્થાનક સુધી. એટલે એ ધ્યાન રાખવાનું. આટલી કેટલી પ્રકૃતિઓ છે? આ 5 + 3 8. એટલે કે સિદ્ધત્વ સ્પર્શી, એટલે કે અહીંયા સિદ્ધત્વ પ્રાપ્ત થાય ત્યાર સુધી કઈ કઈ પુણ્ય પ્રકૃતિઓ સાથે રહેલી હોય તે અહીંયા છે. તો અહીંયા ટોટલ કુલ નિમિત્તો અહીંયા છે બધા 20 કુલ નિમિત્તો કહેવાય છે. અહીંયા કુલ કર્મ પ્રકૃતિ 122 છે ઉદય વિધિમાં, અને ટોટલ અહીંયા કુલ નિમિત્તો કેટલા બધું અહીંયા બતાડ્યા છે. અહીંયા કે પહેલા ગુણ સ્થાનક આટલા કુલ નિમિત્તો છે, કુલ કારણો આટલા છે, અને કુલ પ્રકૃતિ ઉદયમાં 117 થાય છે. અને કેટલી પ્રકૃતિ ઉદયમાં નહીં હોય તો તે 5. પછી બીજા ગુણ સ્થાનકે આ પણ બધું આપણને આપણું ટેક્સ્ટ બુક છે તો એમાં ટેબલ બનેલું છે, તો એમાં એ બધું છે. આ બધું અહીંયા બતાડેલું છે તો એ ભણવું પણ પડશે આપણને. તો બીજા ગુણ સ્થાનકે 15 કુલ નિમિત્તો હોય, એના કારણે કુલ 111 પ્રકૃતિ ઉદયમાં હોય.
11 પ્રકૃતિ ઉદયમાં નહીં હોય. પછી ત્રીજા ગુણ સ્થાનકે 14 નિમિત્તો હોય અને એના કારણે 100 પ્રકૃતિઓ ઉદયમાં હોય, 22 ઉદયમાં નહીં હોય. ફોર્થ ગુણ સ્થાનકે 15 કુલ નિમિત્તોથી 104 પ્રકૃતિ ઉદયમાં હોય, 18 નહીં હોય. ફિફ્થ ગુણ સ્થાનકે 13 નિમિત્તોથી 87 પ્રકૃતિ ઉદયમાં હોય, 35 નહીં હોય. ફિફ્થ ગુણ સ્થાનકે છઠ્ઠા ગુણ સ્થાનકે 13 નિમિત્તોથી 81 પ્રકૃતિ ઉદયમાં હોય, 41 નહીં હોય. સાતમા ગુણ સ્થાનકે 11 નિમિત્તોથી 76 પ્રકૃતિ ઉદયમાં હોય, 46 નહીં હોય. આઠમા ગુણ સ્થાનકે 9 નિમિત્તોથી 72 પ્રકૃતિઓ ઉદયમાં હોય, 50 નહીં હોય. નવમા ગુણ સ્થાનકે 8 નિમિત્તોથી 66 ઉદયમાં હોય, પ્રકૃતિ 56 નહીં હોય. દસમા ગુણ સ્થાનકે 7 નિમિત્તોથી 60 પ્રકૃતિ ઉદયમાં હોય, 62 નહીં હોય. 11મા ગુણ સ્થાનકે 6 નિમિત્તોથી 59 પ્રકૃતિઓ ઉદયમાં હોય, 63 નહીં હોય. 11મા ગુણ સ્થાનકે 5 નિમિત્તોથી 12મા ગુણ સ્થાનકે 5 નિમિત્તોથી 57 પ્રકૃતિઓ ઉદયમાં હોય, 65 નહીં હોય. 13th ગુણ સ્થાનકે 5 નિમિત્તોથી 42 પ્રકૃતિ ઉદયમાં હોય, 80 નહીં હોય. 14th ગુણ સ્થાનકે 4 નિમિત્તોથી 12 પ્રકૃતિ ઉદયમાં હોય, 110 ઉદયમાં નહીં હોય. અને એ છેલ્લે એ 12 પ્રકૃતિઓનો પણ ઉદય વિચ્છેદ થઈ જાય અહીંયા, અને પછી કહેવાય કે જીવને સિદ્ધત્વ સ્પર્શાઈ ગયું, સિદ્ધત્વ પામી ગયું જીવ. ઓકે, તો એવી રીતે આપણે આખું આ ટેબલ સમજાઈ ગયું. હવે આપણે આગળ ચાલીએ. અહીંયા હવે આપણને નેક્સ્ટ શું સમજવાનું છે, કઈ કર્મ પ્રકૃતિઓનો બંધ અને ઉદય એક જ સાથે અટકે. એટલે અહીંયા આપણે બંધ વિધિ આપણે ભણી હતી ને, યાદ છે? એકદમ સ્ટાર્ટિંગમાં પહેલી વિધિ છે બંધ વિધિ ભણી હતી, અને હમણાં ઉદય વિધિ આપણે ભણી લીધી છે. તો બંધ વિધિ અને ઉદય વિધિનું બંનેનું અહીંયા બતાડેલું છે સાથે કમ્બાઈનમાં, કે કઈ કર્મ પ્રકૃતિઓનો બંધ અને ઉદય એક જ સાથે અટકે છે. એટલે કે શું અટકે? એટલે કે શું? વિચ્છેદ. એટલે શું? બંધ વિચ્છેદ અને ઉદય વિચ્છેદ બંને એક સાથે કઈ કઈ કર્મ પ્રકૃતિઓનો થાય છે, બંધ વિચ્છેદ અને ઉદય વિચ્છેદ. તો તે અહીંયા આપણને દેખાય છે. મોહનીય કર્મનું શું બતાવે છે? પહેલા મિથ્યાત્વ મોહનીય કર્મ, તો એ પહેલા ગુણ સ્થાનક લાલમાં લખેલું છે. આ બધા આ ગુણ સ્થાનકો છે. આ બધા શું છે? ગુણ સ્થાનકો છે. આ 1 2 4 5 6 આ લાલમાં છે બધા ગુણ સ્થાનકો ના નંબર બતાવેલા છે. તો પહેલા ગુણ સ્થાનકે મિથ્યાત્વ મોહનીય કર્મનો શું થાય છે? પહેલા ગુણ સ્થાનકના અંતમાં, બરાબર, આખો અહીંયા શું છે? આ પહેલું ગુણ સ્થાનક છે, બીજું છે, ત્રીજું છે. ઓકે, તો પહેલા ગુણ સ્થાનકનો અંત થાય અહીંયા. એટલે કે અંત કહેવું જરૂરી છે, એમ નહીં કહેવાય કે પહેલા ગુણ સ્થાનકે થઈ જાય. પહેલું ગુણ સ્થાનકનું કાર્ડ આટલું છે, આટલું અનંત અનાદિકાળ છે, પોસિબલ છે ને ઘણા જીવો માટે. તો એવી રીતે નહીં કહેવાય કે પહેલા ગુણ સ્થાનકે એનું એમ સમજીએ કે એમ જો આપણે કહીએ કે પહેલા ગુણ સ્થાનકે ઉદય વિચ્છેદ થઈ ગયું, બંધ વિચ્છેદ થઈ ગયું, તો એ રોંગ થઈ જાય. કારણ કે પહેલા ગુણ સ્થાનકે જ રહેલો છે જીવ. મિથ્યા દૃષ્ટિ જ નામ છે ગુણ સ્થાનકનું. તો આખા ગુણ સ્થાનકમાં આ પહેલા ગુણ સ્થાનક જ્યાર સુધી રહેલું હોય તો ત્યાર સુધી તો રહેલું જ છે ને મિથ્યાત્વ દશામાં. તો આપણને એવી જ રીતે સમજવાનું કે પહેલા ગુણ સ્થાનકના અંતમાં, તો પહેલા ગુણ સ્થાનકના અંતે શું થાય છે? અંતે એટલે કે અહીંયા પહોંચે. પહેલા ગુણ સ્થાનકના અંતે એટલે કે જયારે છોડશે, હવે પહેલું ગુણ સ્થાનક છોડીને આગળ જશે, ઉપર ચડશે, તો ત્યારે શું? આ મિથ્યાત્વ મોહનીય કર્મ જે છે એનું બંધ વિચ્છેદ પણ થાય છે અને ઉદય વિચ્છેદ બંને એક સાથે અટકે છે. એટલે હવે બંધ પણ નહીં થઈ શકે અને ઉદય પણ થઈ નહીં શકશે. ઓકે, આટલું ક્લિયર? હવે છે અનંતાનું બંધી 4 કષાયો. તો એનું બંધ વિચ્છેદ ઉદય વિચ્છેદ એક જ સાથે બીજા ગુણ સ્થાનકે અટકે છે. બીજા ગુણ સ્થાનકના ક્યાં? અંતમાં. બીજા ગુણ સ્થાનકે નહીં, પણ બીજા ગુણ સ્થાનકના અંતે. અથવા તો એમ પણ કહી શકાય કે આ અનંતાનુબંધી 4 કષાયો છે એનું ઉદય
અને બંધ ક્યાર સુધી પોસિબલ હોઈ શકે છે? પહેલા અને બીજા ગુણસ્થાનક આટલા સુધી જ. પછી બીજા ગુણસ્થાનકના અંતેનું આ અનંતાનુબંધી ચાર કષાયનું શું થાય છે? બંધ વિચ્છેદ અને ઉદય વિચ્છેદ બંને થઈ જાય છે. એટલે હવે આગળ ક્યારે ન બંધાશે ને ઉદયમાં આવશે? ઉપરના ક્યારે પણ ગુણસ્થાનકો ઉપર. ઓકે. પછી છે અપ્રત્યાખ્યાનીય ચાર કષાયો, ચોથા ગુણસ્થાનકો. તો ચોથા ગુણસ્થાનક નો અંત છે અહીંયા. ચોથા ગુણસ્થાનકના અંતે આ શું થાય છે? અપ્રત્યાખ્યાને ચાર એટલે ક્રોધમાન માયા લોભ નો ઉદય વિચ્છેદ અને બંધ વિચ્છેદ બંને એક સાથે થાય છે. એટલે હવે આ ચાર ચોથો ગુણસ્થાનક છોડીને હવે ઉપર જેમ જશે ઉપરના ગુણસ્થાનકે, તો હવે એનું ન અપ્રત્યાખ્યાન ચાર નું ન બંધ થઈ શકશે ને ઉદય થઈ શકશે. ઓકે. કારણ કે એનું બંધ અને ઉદય વિચ્છેદ એક સાથે થઈ જાય છે ચોથાના અંતે. પછી છે પ્રત્યાખ્યાનીય ચાર કષાયો, ક્રોધમાન માયા લોભ. એ પાંચમું ગુણસ્થાનક પાંચમા ગુણસ્થાનકના અંતે શું થાય છે? પાંચમા ગુણસ્થાનકના અંતે એનું બંધ વિચ્છેદ અને ઉદય વિચ્છેદ બંને સાથે થઈ જાય છે. એટલે એનું મિનિંગ કે પ્રત્યાખ્યાનીય ચાર કષાયો બંધ થશે ને ઉદયમાં આવશે. એ જયારે છઠ્ઠા ગુણસ્થાનક કે એનાથી ઉપર ચાલ્યો જશે તો પછી એનું ન બંધ ન ઉદય પોસિબલ છે, અટકી જાય છે બંને સાથે પાંચમાના અંતમાં. પછી સંજ્વલન ક્રોધ માન માયા યાદ રાખવાનું શું છે? સંજ્વલન ક્રોધ માન માયા ત્રણ લોભ નથી. તો એ ત્રણેય ટાઈપના સંજ્વલન કષાયોનું નવમા ગુણસ્થાનકના અંતે શું થાય છે? એનું ઉદય અને બંધ વિચ્છેદ થઈ જાય છે એક સાથે. એટલે હવે 10મા ઉપર કે એનાથી ઉપરના કોઈ પણ ગુણસ્થાનકે આ ત્રણે નું ન ઉદય થઈ શકશે ને બંધ થઈ શકશે, ત્રણે પ્રકૃતિનું. માત્ર એક સંચલન લોભ બાકી રહે છે ને 10મા ઉપર. પછી હાસ્યરતિ ભય જુગુપ્સા, આ ચાર કર્મો, ચાર નો કષાય ચારિત્ર મૂન્ય કર્મો. તો એ 8મા ગુણસ્થાનકના અંતે એનું ઉદય વિચ્છેદ થઈ જાય છે. એટલે હવે 9મા કે એનાથી ઉપર ના ગુણસ્થાનકો ઉપર જીવને આ હાસ્યરતિ ભય જુગુપ્સા નો કષા ચારિત્ર મૂન્ય કર્મનું ન બંધ થશે ન તો ઉદય પણ થઈ શકશે. ઓકે. પછી છે પુરુષ વેદ નો કષા ચારિત્ર મૂન્ય કર્મ, એનું 9મા ગુણસ્થાનકના અંતમાં એનું ઉદય વિચ્છેદ બંધ વિચ્છેદ બને થઈ જાય છે. એટલે હવે 10મા કે ઉપર ક્યારે પણ એનું બંધ કે ઉદય થઈ નહીં શકશે. પછી આટલું મોહનીય કર્મનું આપણે ટેબલ સમજી લીધું. હવે નેક્સ્ટ શું આવે છે? અહીંયા નામ કર્મ દેખાય છે. અહીંયા તો નામ કર્મમાં મનુષ્યનું પૂર્વી, આ મનુષ્યનું પૂર્વી નામ કર્મ જે છે ચોથા ગુણસ્થાનકના અંતેનું શું થાય છે? એ ચોથા ગુણસ્થાનકના અંતેનું બંધ અને ઉદય વિચ્છેદ થઈ જાય છે. ત્રીજા ગુણસ્થાનકેનું ઉદય નહીં હોઈ શકે ને, એ આપણે માત્ર એક યાદ રાખવાનું પોઈન્ટ કે ત્રીજા ગુણસ્થાનકેનું ઉદય આ મનુષ્યનું પૂર્વી નામ કરવાનું ઉદય થઈ નહીં શકે. એટલે તે અહીંયા આપણને ધ્યાન રાખવાનું. એ ઓકે. ચોથા ગુણસ્થાનકના અંતે મનુષ્યનું પૂર્વી નામ કરવાનું ઉદય વિચ્છેદ બંધ વિચ્છેદ થઈ જાય છે. એટલે કે હવે ઉપરનું 5મા કે એના ઉપરના કયા પણ ગુણસ્થાનકો ઉપર મનુષ્યનું પૂર્વી નામ કરવાનું ઉદય શક્ય નથી. ઉદય કે બંધ પણ શક્ય નથી, એ ધ્યાન રાખવાનું. કારણ કે હવે જીવને શું કયું બંધાઈ શકશે? દેવાનું પૂર્વી. ઓકે. દેવાનું પૂર્વી નામ કર્મનું બંધ થઈ શકશે, કારણ કે તે એ ઓલરેડી મનુષ્ય છે. ઓકે. અથવા તો તિર્યંચ હશે 5મા ઉપર, તો પછી એનું શું બંધાય? પછી દેવ આયુષ્ય બંધાય. તો પછી દેવગતિમાં જાય તો પછી દેવાનું પૂર્વી જાય આવે ને ઉદયમાં. મનુષ્યનું પૂર્વી થોડી આવી શકે ઉદયમાં. જો દેવ બનવાનું હોય તો દેવાનું પૂર્વી હોય ઉદયમાં. છઠ્ઠા 7મા ઉપર જે મનુષ્યો રહેલા હોય, છઠ્ઠા 7મા 8મા કે ઉપરના,
ગુણસ્થાનકો ઉપર, તો ત્યારે પણ સમજો કે એનું એ જો મૃત્યુ થાય તો પછી એ શું બને? જો એ કોઈ કર્મ બાંધે સમજો તો પછી કયો દેવ પ્રાયોગ્ય કર્મનું બંધ થાય છે. એટલે દેવાનું પૂર્વી નામ કર્મ તો ઉદયમાં, એટલે ત્યારે દેવાનું પૂર્વી નામ કર્મ એ બાંધી શકે છે. પણ ઉદય તો એ પહેલાથી જ, ઉદય ક્યારે થઈ શકે? 1, 2 કે 4 આ 3 જે ગુણસ્થાનકો છે એના ઉપર એ ઉદય આવી શકે છે. કારણ કે એ મૃત્યુ પામે, એટલે કે એક ભાવ એનો અહીંયા મૃત્યુ પામીને હવે દેવલોકમાં જશે. પછી એ સમજો ને કે 8મા ગુણસ્થાનકે હતો, કે 7મા પર હતો, કે 6ઠ્ઠા ઉપર હતો. ઓકે, આવા સાધુ સાધ્વીજી ભગવંતો હશે તો એ મનુષ્ય હશે. મૃત્યુ થઈને પછી દેવ પ્રાયોગ્ય કર્મોનું બંધ થાય એટલે જશે ક્યાં? દેવલોકમાં ઉત્પત્તિ થાય. તો પછી શું થાય? દેવાનું પૂર્વી નામ કર્મનો ઉદય થાય. બરાબર છે. પણ દેવાનું પૂર્વી નામ કર્મનો ઉદય તો થાય, પણ ગુણસ્થાનકે ક્યાં પડે? આ 8મું 7મા 6ઠ્ઠા ઉપર જ રહેલા હોય નહીં ને, પછી પડી જાય ને. દેવ વાળા દેવભાવમાં જાય તો પછી ચોથા ઉપર આવી જાય ને, અહીંયા દેવલોકમાં. ઓકે, તો એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આ પોઈન્ટ્સ જે છે ને યાદ રાખવાના. પછી છે આતપ નામ કર્મ. એ પહેલા ગુણસ્થાનકના અંતે એનો બંધ વિચ્છેદ ઉદય વિચ્છેદ થઈ જાય છે. એટલે કે હવે ઉપરના કોઈ પણ ગુણસ્થાનક ઉપર ન તો આતપ નામ કર્મનું બંધ થઈ શકશે, ન તો ઉદય થઈ શકશે. એ ધ્યાન રાખવાનું. પછી છે સૂક્ષ્મ નામ કર્મ. એ પહેલા ગુણ સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, એ બધા સાથે લઈ લઈએ તો આ 3 નામકર્મો છે. સૂક્ષ્મ નામકર્મ, અપર્યાપ્ત નામકર્મ અને સાધારણ નામકર્મ. એનું પહેલા ગુણસ્થાનકના અંતે બંધ અને ઉદય વિચ્છેદ બંને થઈ જાય છે. એટલે હવે આગળના ક્યાં પણ ગુણસ્થાનકો પર ન તો એનો બંધ ન તો ઉદય થઈ શકશે. એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે ધ્યાન રાખવાનું કે જ્યારે જો જીવ મિથ્યાત્વી દશામાં હશે ને ત્યાર સુધી જ એનું બંધ થઈ શકશે આવા ટાઈપના કર્મો. ઉપર જાય તો પછી આવા કર્મોનું બંધ પણ નહીં થઈ શકે. અને તો ઉદય તો ઓબ્વિયસલી નહીં હોય ને ઉપરના ગુણસ્થાનક ઉપર. ઓકે, આટલું સમજાઈ ગયું. હવે નામકર્મનું થઈ ગયું. હવે આપણને ટોટલ જોવાનું છે. તો મોહનીય કર્મના કેટલા ટોટલ પ્રકૃતિઓનું એક સાથે બંધ અને ઉદય વિચ્છેદ થાય છે, કે બંધ અને ઉદય એક સાથે અટકે, તો તે મોહનીય કર્મ ટોટલ 21 પ્રકૃતિઓનું અહીંયા ટોટલ કરી શકાય છે. અને નામકર્મની ટોટલ 5 પ્રકૃતિઓ, ટોટલ 5 પ્રકૃતિઓનો ઉદય અને બંધ વિચ્છેદ એક સાથે થાય છે અલગ અલગ ગુણસ્થાનકો ઉપર. એટલે એવી રીતે 21 + 5 ટોટલ મળીને થાય છે 26 પ્રકૃતિઓ. એટલે અહીંયા 26 પ્રકૃતિઓ થાય છે ટોટલ. એક સાથે બંધ અને ઉદય વિચ્છેદ એક સાથે થઈ શકે છે. તે મોહની અને નામકર્મ ને આટલી પ્રકૃતિ સિવાય બીજી કોઈ પણ પ્રકૃતિઓનો એક સાથે બંધ અને ઉદય વિચ્છેદ થઈ નથી શકતું. આટલું આપણે આ ભણી લીધું આ ટેબલમાં. હવે નેક્સ્ટ આપણને આગળ શું ભણવાનું છે? કઈ કર્મ પ્રકૃતિઓનો પહેલા બંધ વિચ્છેદ થાય અને પછી ઉદય વિચ્છેદ થાય. પહેલા બંધ અને પછી બંધ વિચ્છેદ અને પછી ઉદય વિચ્છેદ. એટલે બંધ થવાનું સ્ટોપ થઈ જશે અને પછી ઉદય વિચ્છેદ ઉદય થવાનું અટકે છે. જે અહીંયા બતાડે છે આ ટેબલમાં. તો જ્ઞાનાવર્ણ્ય 5, દર્શનાવર્ણ્ય 9, વેદનીય 2, ગોત્ર 2, અંતરાય 5. એટલે આ ટોટલ બધી જ્ઞાનાવર્ણ્ય એટલે આટલા કર્મોના જેટલા પણ પ્રકૃતિઓ છે બધી પેલા બંધ વિચ્છેદ થાય એટલે બંધ થવાનું અટકે અને પછી ઉદય વિચ્છેદ પછીથી અટકે. ઓકે, પછી મોહનીય કર્મની 5 પ્રકૃતિઓ. આપણે ટેબલ ખોલવું પડશે. ઓકે, આપણને શું જોવાનું છે અહીંયા કે અહીંયા શું દેખાય છે? જ્ઞાનાવર્ણ્ય 5. ઓકે, અહીંયા ટેબલમાં આપણને અહીંયા શું છે દેખાય છે? બંધ વિચ્છેદ. ઓકે,
જે આપણે સ્ટાર્ટિંગમાં ભણ્યું હતું બંધ વિચ્છેદ વિધિ, બંધ વિચ્છેદ એ ટેબલ છે. તો જ્ઞાનાવર્ણ્ય 5, દર્શનાવર્ણ્ય 4, અંતરાય 5. જ્ઞાનાવર્ણ્ય 5, અંતરાય 5 અને દર્શનાવર્ણ્ય માંથી કેટલી 3, અરે 4, દર્શનાવર્ણ્ય 4. તો આટલી જે પ્રકૃતિઓ છે તેનું બંધ ક્યાં અટકે છે? 11મા ગુણસ્થાનક, અરે 10મા ગુણસ્થાનકના અંતે એનું બંધ વિચ્છેદ થઈ જાય છે, એટલે કે બંધ થવાનું અટકી જશે. એટલે કે હવેથી 10મા ગુણસ્થાનકના અંતે થઈ જાય તો પછી 11મા કે ઉપર ક્યારે બંધ નહીં થઈ શકશે ને, એ ધ્યાન રાખવાનું. બીજું ટેબલ ખોલવું પડશે 1 મિનિટ. અને અહીંયા શું દેખાય છે? આ કઈ વિધિ છે? ઉદય વિચ્છેદ ટેબલ છે આ. તેમાં શું દેખાય છે? અહીંયા જ્ઞાનાવર્ણ્ય 5, દર્શનાવર્ણ્ય 4 અને અંતરાય 5. આ બધાનું 12મા ગુણસ્થાનકના અંતે અહીંયા શું થાય છે? ઉદય વિચ્છેદ થાય છે. એટલે મેન શું થયું? બંધ વિચ્છેદ ક્યાં થયું? 10મા ગુણસ્થાનકના અંતે થઈ ગયું હતું ને, ટેબલમાં દેખાય છે ને અહીંયા 10મા ગુણસ્થાનકના અંતે અહીંયા થઈ જાય છે. ઓકે, 10મા ગુણસ્થાનકના અંતે, 10મા ગુણસ્થાનકના અંતે શું થાય છે? બંધ વિચ્છેદ થઈ જાય છે. પણ ઉદય વિચ્છેદ ક્યાં થાય છે? આ એમનું 12મા ગુણસ્થાનકના અંતે થાય છે. એટલે કે પછી, એટલે દેટ મીન્સ કે ઉદય હજી અહીંયા બંધ થવાનું અટકી જશે. નવા એ સેમ પ્રકૃતિનો બંધ, હવે નવી પ્રકૃતિ બંધ નહીં થઈ શકશે, પણ ઉદય હજી ચાલુ રહેલું હોઈ શકે છે. આટલા ટાઈમ સુધી, આટલા કાળ સુધી એનું ઉદય, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય 4, અંતરાય 5 નું ઉદય એ શક્ય છે. ઓકે, ઉદય છે ત્યાં, પણ ઉદય હવે ક્યારે અટકશે? 12માના અંતે અહીંયા અટકશે. ઓકે, તો એ હવે સમજાય ને આપણને કે ટેબલમાં શું, કેવી રીતે શું છે, એનું મિનિંગ સમજાયું. હવે દર્શનાવર્ણ્ય 4 તો સમજાઈ ગયું, બાકી દર્શનાવર્ણ્ય 5 એ સમજી લઈએ. તો અહીંયા શું દેખાય છે આપણને? દર્શનાવર્ણ્ય જે 5 છે, તો અહીંયા દેખાય છે નિદ્રાદ્વિક, એટલે કે દર્શનાવર્ણ્યના 2 કર્મો અને ધીણધિત્રિક એટલે કે દર્શનાવર્ણ્યના 3 કર્મો. તો એનો બંધ ક્યાં ગુણસ્થાનક સુધી હોઈ શકે છે? તો અહીંયા નિદ્રાદ્વિકનું પહેલાથી 8મા સુધી જે એ ભાગ છે, આટલું પહેલા ગુણસ્થાનકના પહેલાથી, અરે શું કહેવાય, 8મા ભાગ સુધી, સોરી 8માના પહેલા ભાગ સુધી એનું શું હોઈ શકે છે? બંધ હોઈ શકે છે. અને પછી એનો બંધ વિચ્છેદ થઈ જાય છે, ધ્યાન રાખવાનું. અને ધીણધિત્રિક છે આ 3 કર્મો, એનું પહેલા અને બીજા આટલા ગુણસ્થાનક સુધી એનું બંધ એ હોઈ શકે છે. અને બીજા ગુણસ્થાનકના અંતે આ ધીણધિત્રિક નું શું થઈ જાય છે? બંધ વિચ્છેદ થઈ જાય છે, એ ધ્યાન રાખવાનું. હવે એનું ઉદય વિધિ આપણે જોઈએ, ઉદય વિચ્છેદ ક્યારે થાય છે? તો અહીંયા નિદ્રાદ્વિક દેખાય છે અને ધીણધિત્રિક દેખાય છે. આ દર્શનાવર્ણ્યના 5 કર્મો જે બાકી છે, તો તે નિદ્રાદ્વિકનું 12મા ગુણસ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થઈ જાય છે, અને ધીણધિત્રિકનું 6થા ગુણસ્થાનકના અંતેનું ઉદય વિચ્છેદ થઈ જાય છે. એટલે કે અહીંયા પણ શું થાય છે? પહેલા બંધ વિચ્છેદ થાય છે અને પછી ઉદય વિચ્છેદ થાય છે. એટલે બંધ પહેલા સ્ટોપ થઈ જશે, પણ ઉદય હજી ચાલુ રહેલું હોય આ 12મા ગુણસ્થાનક કે 6થા ગુણસ્થાનક સુધી, અને પછી વિચ્છેદ થાય છે, ઉદય વિચ્છેદ. પછી આગળ આપણને ચાલવું પડશે. નેક્સ્ટ છે હવે વેદનીય, જે સાતા વેદનીય હોય ને 2, તો એનું બંધ વિચ્છેદ ક્યારે થાય છે? તો અહીંયા જે સાતા વેદનીય અને અસાતા વેદ્ય દેખાય છે અહીંયા, તો એ 13th ગુણસ્થાનકના અંતે આ સાતા વેદનીયનું બંધ વિચ્છેદ થઈ જાય છે. એટલે હવે બંધાશે નહીં પછી આગળ. અને અસાતા વેદનીયનું 6થા ગુણસ્થાનકના અંતેનું બંધ વિચ્છેદ થઈ જાય છે. એટલે હવે નવી આ સેમ નહીં બંધાય પ્રકૃતિ, પણ ઉદય ચાલુ હશે. ક્યાં સુધી ઉદય ચાલુ હશે? એ
આપણને ખ્યાલ છે લાસ્ટ સુધી 14મા ગુણસ્થાનક સુધી એ વેદનીય બંનેનું ઉદય, બંનેમાંથી કોઈ એક 13 ગુણસ્થાનક સુધી બંનેમાંથી કોઈ પણ, અને 14 ગુણસ્થાનકે બંનેમાંથી એક કોઈ પણ. ઓકે, ઉદય હોઈ શકે છે. અને પછી 14મા ગુણસ્થાનકના અંતે એનો પણ ઉદય વિચ્છેદ થઈ જશે. હવે બે જે ગોત્ર કર્મ છે, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર નામ, ઉચ્ચ અને નીચ ગોત્ર કર્મ, એનું બંધ વિચ્છેદ ક્યાં થશે? નીચ ગોત્રનું બીજા ગુણસ્થાનકના અંતે અને ઉચ્ચ ગોત્રનું 10મા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થઈ જશે. એટલે નવા પછી આગળ હવે એ સેમ કર્મનું બંધ નહીં થાય. પણ ઉદય ક્યારે વિચ્છેદ થાય છે? નીચ ગોત્રનું 5મા ગુણસ્થાનકના અંતે એનું ઉદય વિચ્છેદ થાય. એટલે હવે ઉપર એનું ઉદય નહીં થઈ શકશે એના ઉપર. અને ઉચ્ચ ગોત્રનું 14 ગુણસ્થાનકના અંતે એનું ઉદય વિચ્છેદ થાય છે. પછી છે મોહનીય 5. મોહનીય 5 આયુષ્ય 3 અને નામ 55 કર્મો. તો અહીંયા આપણને દેખાય છે આટલું છે મોહનીય કર્મ. તો નપુંસક વેદ, સ્ત્રીવેદ, શોક અને અરતિ, સંજ્વલન, લોભ, કષા, ચારિત્ર, મોહનીય કર્મ. તો આ 5 નું બતાવે છે કે જે નપુંસક વેદ નો કષા, ચારિત્ર, મોહનીય કર્મ છે, તો એ 1 અને 9 દેખાય છે. એટલે કે શું? કે આ પહેલું છે, આ 1 અને 9 બતાવે છે ને રેડમાં, એટલે પહેલું છે બંધ વિચ્છેદ ક્યાં થાય છે, અને બીજું નંબર છે એ ઉદય વિચ્છેદ દર્શાવે છે બધા માટે. ઓકે, તો એવી રીતે સમજવાનું છે. તો નપુંસક વેદ નો કષા, ચારિત્ર, મોહનીય કર્મનું પહેલા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થઈ જશે. એટલે કે હવે ઉપર જશે એનાથી ઉપર, તો પછી બંધ નહીં થઈ શકશે ઉપર ક્યારે પણ. પણ એનું ઉદય હજી ચાલુ રહેલું હશે 9મા સુધી. ઓકે, ઉદય ચાલુ રહેલું હોઈ શકે છે, પણ 9મા ગુણસ્થાનકના અંતે પછી એનું ઉદય વિચ્છેદ થઈ જાય છે. સ્ત્રી વેદ માટે બંધ વિધિ, બંધ વિચ્છેદ બીજા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થાય છે, અને ઉદય વિચ્છેદ 9મા ગુણસ્થાનકના અંતે. પછી શોક અને અરતિ, શોક અને અરતિ નો કષા, ચારિત્ર, મોહનીય કર્મ બંનેનું 6ઠા ગુણસ્થાનકે એનું બંધ વિચ્છેદ થાય છે, અને ઉદય વિચ્છેદ 8મા ગુણસ્થાનકે થાય છે. ઓકે, એટલે કે 8મા ગુણસ્થાનક સુધી એનું ઉદય ચાલુ રહેલું હોઈ શકે છે, પણ નવા નવા નહીં બંધાય. પછી 6ઠા ના અંતે ઉદય વિચ્છેદ બંધ વિચ્છેદ થઈ જાય તો પછી નવા નહીં બંધાય આગળ. પણ ઉદય હોઈ શકે છે 8મા ગુણસ્થાનક સુધી, અને પછી 8મા ગુણસ્થાનકના અંતે શું થઈ શકે, થઈ જાય છે એનું ઉદય વિચ્છેદ થઈ જાય છે. પછી એવો શોક ન થાય, ન અરતિ, કઈ એવા ફિલિંગ્સ નહીં આવે, અણગમો કે શોક કઈ પણ. પછી જે સંજ્વલન, લોભ, કષા, ચારિત્ર, મોહનીય કર્મ એ 9મા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થઈ જાય, એટલે બંધ નહીં થઈ શકે પછી એના આગળ. પણ ઉદયમાં 10મા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોઈ શકે છે, અને 10મા ગુણસ્થાનકના અંતે પણ એનું શું થાય, ઉદય વિચ્છેદ થઈ જશે. કારણ કે હવે શું થયું, આગળ જીવે શું કર્યું, સર્વોપશમન કર્યું, અથવા તો સર્વક્ષય કરી નાખ્યું મોહનીય કર્મ. તો આવી રીતે મોહનીયની ટોટલ 5 પ્રકૃતિઓ નું આપણે સમજ્યા કે ક્યારે ક્યારે બંધુ ઉદય વિચ્છેદ થાય છે. હવે આયુષ્ય કર્મનું સમજવાનું છે. નરકાયુ, તિર્યંચાયુ અને મનુષ્યાયુ. તો નરકાયુ જે છે એ પહેલા ગુણસ્થાનકના અંતમાં એનું બંધ વિચ્છેદ થઈ જશે. એટલે હવે એક પહેલા ગુણ મિથ્યા દૃષ્ટિથી નીકળ્યો, પછી આગળ ક્યારે પણ એનું બંધ નહીં થઈ શકશે, અને નરકાયુ જ નહીં મળે, પછી એવું બંધ જ નહીં થાય. પણ એનું ઉદય ચાલુ રહેલું હોઈ શકે 4થા સુધી. ઓકે, પણ 4થા ગુણસ્થાનકના અંતે એનું શું થાય, એનું પણ ઉદય વિચ્છેદ થઈ જશે, પણ અને એના આગળ ઉપરના ગુણસ્થાનકો પર એનું ઉદય થઈ નહીં શકશે. પછી છે તિર્યંચાયુ, એ બીજા ગુણસ્થાનકના અંતે બંધ વિચ્છેદ થઈ જાય છે, અને 5મા ગુણસ્થાનકના અંતે એનું ઉદય વિચ્છેદ થઈ જાય છે. એટલે 5મા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોઈ શકે તિર્યંચાયુષ્ય, પણ આગળ પછી નહીં થઈ શકે. જે મનુષ્યાયુષ્ય કર્મ એ
ચોથા ગુણસ્થાનક ના અંત સુધી ના અંતે એનું બંધ વિચ્છેદ થઈ જશે, એના ઉપર એનું હવે આ બંધ નહીં થઈ શકશે મનુષ્ય, કેમ આગળ થશે તો પછી શું થાય, દેવાયુષ્ય થાય. અને એનું તો પણ એનો ઉદય ચાલુ રહેલું હોઈ શકે, ક્યાં સુધી 14મા ગુણસ્થાનક સુધી એનું આ ઉદય ચાલુ હોઈ શકે છે, અને 14મા ગુણસ્થાનકના અંતે એનું ઉદય વિચ્છેદ થઈ જશે પછી. તો આવી રીતે આયુષ્ય કર્મ, આ ત્રણેય આયુષ્ય કર્મનું આપણે સમજી લીધું. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે, કેન યુ રિપીટ ફોર ગોત્ર એન્ડ અંતરાય? તો આ જે બે ગોત્ર કર્મો છે એમાં કોણ કયા છે, ઉચ્ચ ગોત્ર કર્મ અને નીચ ગોત્ર કર્મ. તો ઉચ્ચ ગોત્ર કર્મ માટે આપણે જોઈ લઈએ ટેબલમાં, એનો બંધ વિચ્છેદ એ ક્યારે થાય છે, 10મા ગુણસ્થાનકના અંતેનો બંધ વિચ્છેદ થઈ જાય છે, એના આગળ પછીનો બંધ નહીં થાય. અને ઉદય વિચ્છેદ એ 14મા ગુણસ્થાનકના અંતે. અને નીચ ગોત્ર કર્મનું શું છે, બંધ વિચ્છેદ ક્યારે થાય છે, બીજા ગુણસ્થાનકના અંતે એનું બંધ વિચ્છેદ થાય, એટલે કે હવે એના આગળ જશે તો એનું બંધ નહીં થાય, નીચ ગોત્ર કર્મનું બંધ નહીં કરી શકે જીવ. બંધાય તો ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય માત્ર. પણ ઉદય એ 5મા ગુણસ્થાનકના અંત સુધી એનો ઉદય હોઈ શકે નીચ ગોત્રનો, પણ એ જ્યારે છોડશે 5મો ગુણસ્થાનક અને આગળ વધશે તો પછી એ શું હોય, ઉચ્ચ ગોત્ર જ હોય ઉદયમાં. ઓકે, ધ્યાન રાખવાનું. અને કયું છે અંતરાયનું બતાડવાનું છે, અંતરાય કર્મોનું. તો અહીંયા બંધ પહેલાથી 10મા ગુણસ્થાનક છે, એટલે 10મા ગુણસ્થાનકના અંતે એનું જે 5 અંતરાય કર્મો છે એનું બંધ વિચ્છેદ થાય છે, એટલે કે હવે 10મું ગુણસ્થાનક એટલે 11મા ઓનવર્ડ્સ એનું આ બંધ નહીં થઈ શકે, આ 5 અંતરાયોનું કર્મોનું. પણ એનું ઉદય હજી ચાલુ રહેલું હોઈ શકશે, એ પણ 12મા ગુણસ્થાનક સુધી એનું ઉદય હોઈ શકે, ઉદય હોય છે એનું ચાલુ. અને 12મા ગુણસ્થાનકના અંતે પછી એનું શું થાય, ઉદય વિચ્છેદ પણ થઈ જાય. એટલે હવે આગળ એનું ઉદય નહીં થશે, કેમ, કારણ કે હવે કેવલ જ્ઞાન પછી પ્રગટ થઈ જશે ને, 12મા ગુણસ્થાનકના અંત થઈ ગયું, પછી 13મું ગુણસ્થાનકનું સ્ટાર્ટ થયું, કેવલ જ્ઞાન પ્રગટ થઈ, તો પછી કેવલ જ્ઞાની ભગવાન છે. કે અહીંયા આપણો સમય પણ થવા આવી છે, આપણે હવે નામકર્મનું અહીંયાથી હવે બાકી છે, નેક્સ્ટ ક્લાસમાં અહીંયાથી કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગળ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.